નમસ્કાર મિત્રો, જોબ્સ રહિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને ખૂબ સરસ એટલે કે 1,44,000ની આસપાસ સ્ટાર્ટિંગ પગાર મળવાપાત્ર રહેશે। ખૂબ મોટી ભરતી છે, ખૂબ મોટા પગારવાળી ભરતી છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં મિત્રો એડવર્ટાઇઝમેન્ટ છે તે 4 ટોટલ એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં 5/2025, 6/2025, 7/2025 અને 8/2025 એવી રીતે એડવર્ટાઇઝમેન્ટ છે તે આપવામાં આવ્યા છે। મિત્રો, આ જે ભરતી છે તે પરમાનન્ટ જોબ માટેની ભરતી છે। અહીં તમે જોઈ શકો છો પરમાનન્ટ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જીટીયુ સ્કૂલમાં। તો અહીં તેનું નોટિફિકેશન આપેલું છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ યુનિવર્સિટી છે તે ચાંદખેડા અમદાવાદમાં આવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ પોસ્ટ નેમની, તો અહીં પોસ્ટ નેમ આપેલા છે, તેમાં તમને શું પગાર મળવાપાત્ર રહેશે, કેટલી પોસ્ટ પર ભરતી થવાની છે અને કઈ કેટેગરી માટે તેમાં વેકેન્સી છે તે પણ બધી ડિટેલ અહીં આપી દેવામાં આવેલી છે। આપણે પહેલાં જોઈએ તો મિત્રો, હવે આ વાત કરીએ આપણે કઈ કઈ પોસ્ટ પર ભરતી થવાની છે। તેમાં આપણે પહેલી પોસ્ટની વાત કરીએ તો પ્રોફેસર કોમ્પ્યુટર, તેનો પગાર રહેશે 1,44,200થી લઈને 2,18,200 સુધી। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો એક પોસ્ટ પર ભરતી થવાની છે, કેટેગરી એસીબીસી છે। ત્યારબાદ બીજું છે આસિસ્ટન્ટ પ્રોફેસર એપ્લાઇડ મેકેનિક, તેમનો પગાર છે 57,700થી લઈને 1,82,400 સુધી। તેમની પણ એક પોસ્ટ પર જગ્યા પર ભરતી થવાની છે અને તે જનરલ કેટેગરીમાં ભરવાની છે। તેવી રીતે આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, તેમનો પણ પગાર 57,700થી લઈને 1,82,000 રહેશે અને તેમની ટોટલ 2 પોસ્ટ પર ભરતી થવાની છે, જેમાં એક જનરલ અને બીજી એસીબીસી માટેની રહેશે। ત્યારબાદ એસોસિએટ પ્રોફેસર ફાર્મસી માટે તેમનો પગાર રહેશે 1,31,400થી લઈને 2,17,100 સુધી। તેમની પણ એસીબીસી કેટેગરીમાંથી ભરતી થવાની છે। ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્મસી, તેમનો પગાર 57,700થી લઈને 1,82,400 રહેશે, જેમાં ટોટલ 3 જગ્યા પર ભરતી થવાની છે। જેમાં પહેલું છે જનરલ, તેમાં વુમન માટે જગ્યા રહેશે। ત્યારબાદ બીજું છે એસીબીસી, ત્યારબાદ ત્રીજું છે એસટી માટે। અહીં તેની વેબસાઇટ આપેલી છે। આ જે વેબસાઇટ છે તેના પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે। તમે અહીં જોઈ શકો છો જીટીયુ સમર્થ પોર્ટલનું જે વેબસાઇટ છે ત્યાં તમારે જઈને ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરવાની તારીખ અહીં આપેલી છે 4/9/2025થી લઈને 24/9/2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે અને જે ડોક્યુમેન્ટ છે તે તમારે સબમિટ કરવાના રહેશે 1/10/2025 સુધીમાં। જે ડોક્યુમેન્ટ છે તે તમે સ્પીડ પોર્ટ અથવા તો રજિસ્ટર રેડી કરીને તમે મોકલી શકો છો। અહીં એડ્રેસ પણ આપી દીધેલું છે, આ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતું પહેલું એડવર્ટાઇઝમેન્ટ। હવે આપણે વાત કરીએ બીજા એડવર્ટાઇઝમેન્ટની। તો મિત્રો, હવે આપણે વાત કરીએ એડવર્ટાઇઝમેન્ટ 6/2025ની। તો મિત્રો, આ પોસ્ટ પણ પરમાનન્ટ જોબ પર ભરતી થવાની છે, જેમાં અહીં પોસ્ટની માહિતી આપેલી છે જે આપણે જોવાના છીએ। જેમાં પહેલી ભરતી છે તે યુનિવર્સિટી એન્જિનિયર, જેમનો પગાર અહીં આપેલો છે અને પોસ્ટ પણ આપેલી છે, કેટેગરી પણ આપેલી છે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આટલી જે ભરતીઓ છે તેમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે, જે પણ તમને લાગુ પડતું હોય તેમાં। જે પણ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પણ તમારા જે પોસ્ટ ઉપર જે તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરીને જોઈ લેવાનું છે, જેની વેબસાઇટ અહીં આપેલી છે। મિત્રો, પોસ્ટ છે તે તમારે જોઈ લેવાનું રહેશે। જો તમને લાગુ પડતું હોય તો અહીં વેબસાઇટ આપેલી છે અને તારીખ પણ સેમ છે બધી એડવર્ટાઇઝમેન્ટની, ક્યારથી ક્યાર સુધી તમે એપ્લાય કરી શકો છો। તેની સાથે તમારે જે પણ પ્રોસેસ કરવાની છે તે પણ અહીં આપેલી છે। તેમ છતાં તમારે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમારે જોઈ લેવાનું રહેશે। તેવી જ રીતે અહીં એડવર્ટાઇઝમેન્ટ નંબર 7/2025 છે, તેમાં પણ જીટીયુ આઈટીઆર મેવાડ મહેસાણા માટેની ભરતી છે। તમે અહીં જોઈ શકો છો, જેમાં ઘણી બધી ભરતી ઉપર પોસ્ટ ઉપર ભરતી થવાની છે। અહીં તમે જોઈ શકો છો પગાર પણ ખૂબ સરસ છે। એટલું આપણે બધું ડિટેલથી જોઈશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે, એટલે તમારે અહીં સ્ક્રીનશોટ લેવો તો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અહીં, અથવા તો તમે આ જે એની વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તેના પર જઈને પણ તમે બધી માહિતી મેળવી શકો છો।
ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, ત્યારબાદ અહીં એડવર્ટાઇઝમેન્ટ નંબર 8 છે, જેમાં તમે અહીં જોઈ શકો છો પરમાનન્ટ જોબ માટેની ભરતી થવાની છે. તેમાં પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે. જે પણ તમને લાગુ પડતી હોય તેમાં એપ્લાય કરીને તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. ફોર્મ ભરવાની તારીખ છે તે સેમ છે, 4 ભરતીઓમાં સેમ તારીખ છે અને સેમ તારીખે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. અને વધારે માહિતી માટે તમારે તેના નોટિફિકેશન ડાઉનલોડ કરીને જોઈ લેવાનું રહેશે. શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, તેનું શું સ્પેસિફિકેશન છે તે પણ તમને ત્યાં આપી દીધેલું છે, તે તમારે જોઈ લેવાનું રહેશે. તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.